वडोदरा में आम आदमी पार्टी के नेता अरविंद केजरीवाल की ओर से जो बयान दिया गया है उसके बाद राजनीतिक माहौल में हलचल मच गई है। तब इस मामले में सावली के विधायक केतन इनामदार की तीखी प्रतिक्रिया सामने आई है। सख्त शब्दों में सावली के विधायक केतन इनामदार की ओर से इस बयान के खिलाफ प्रतिक्रिया दी गई है। उनका ये कहना है कि इस तरीके का बयान केवल राजनीतिक माहौल गरमाने के लिए दिया गया है और वास्तविक मुद्दों से लोगों का ध्यान भटकाने के लिए अरविंद केजरीवाल इस तरीके के बयान दे रहे हैं। ऐसा भी सावली के विधायक केतन इनामदार का कहना है। इसी के साथ उन्होंने ज्यादा में ये भी कहा है कि गुजरात की जनता अब इस तरीके के बयानों को गंभीरता से नहीं लेती है और विकास आधारित कामगिरी पर ही विश्वास करती है। तब बयान देते हुए इस मामले में सावली के विधायक केतन इनामदार ने क्या प्रतिक्रिया दी है, आइए आपको सुनाते हैं। केजरीवालजीનું નિવેદન માત્ર રાજકીય રોટલા શેકવાનું નિવેદન છે। આ માત્ર ને માત્ર મને એવું લાગે છે કે કોઈ પણ વસ્તુને લઈ કઈ રીતે રાજકીય લાભ મળે અને કઈ રીતે રાજકીય લાભ લેવાય એ હેતુસરના નિવેદનોને હું વખોડું છું અને એટલું કહું છું કે 5 ધારાસભ્ય ભેગા થઈ અને જ્યારે પોતાની પ્રશ્ન હોય, પોતાની રજૂઆત હોય અને જ્યારે અધિકારીવાળી વાત છે કે અધિકારી પોતપોતાની મનમાની કરે છે, પોતપોતાની રીતે કામ કરે છે, એમની માનસિકતાવાળી વાત હોય ત્યારે એને રાજકીય રૂપ આપીને પોતે રાજકીય રોટલા શીખવાની વાત કરે અને એનો લાભ લેવા માગતા હોય ત્યારે એટલું કહ્યું કે એ જે કહે છે કે ભાઈ ધારાસભ્ય સુધી કોઈ જાય ના, એમના સુધી કોઈ કામ લઈને ના આવે, એવી વાત નથી। 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। 13 વર્ષથી હું અમારી ત્રીજી ટર્મ છે ધારાસભ્ય તરીકે હું 13 વર્ષથી પોતે મારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું ત્યારે કરોડો રૂપિયાના કામો મારા વિસ્તારની અંદર આવ્યા છે। અધિકારીની માનસિકતા અને અધિકારીની કામ કરવાની પદ્ધતિનો વિરોધ હોઈ શકે। ગુજરાત સરકારની કામગીરી પ્રજા જાણે છે, પ્રજાલક્ષી કાર્યો થયા છે અને હજુ પણ અમને વિશ્વાસ છે કે આના કરતાં પણ સારા એવા કામો અમારા સરકારની અંદર થવાના છે। પ્રજાને ખૂબ અટૂટ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી પર, પ્રજાને વિશ્વાસ છે નરેન્દ્ર મોદી પર, પ્રજાને વિશ્વાસ છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પર। પણ અમારી વાતને માત્ર રાજકીય રોટલા શીખવાની વાત ના કરે। મને તો એટલું કહેવું છે કે તમે કહો છો કે એમના વિસ્તારના લોકો એમની પાસે કામ લઈને ના આવે એટલા માટે આ પત્ર લખે છે, એવું નથી। કેજરીવાલજીને મારું જાહેર આમંત્રણ છે, મારી સાવલી વિધાનસભાની અંદર આવો, તમે પણ એક સભા કરો ને અમારા પ્રજાના અમારા પ્રત્યેનો જે સમર્પિતતા છે, પ્રજાની અમારી પ્રજા પ્રત્યે જે સમર્પિતતા છે એને પણ એક વાત જુઓ, તમને પણ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનો મેં કેટલો પ્રેમ જીત્યો છે અને આ પ્રેમ માત્ર ને માત્ર મેં વ્યક્તિગત નથી જીત્યો, મારી સરકારમાંથી મારા વિસ્તારના લોકોમાં કામો કર્યા છે અને એ કામો વડે લોકોનો પ્રેમ સંપાદન કર્યું છે। ત્યારે આવી ખોટી વાતો ના કરશો, કોઈ રાજકીય લાભ નથી મળવાનો। ચૂંટણીઓ આવ્યા પછી તમે પાછા ઈવીએમની જ વાતો કરવાના છો અને ઈવીએમ આમ છે, ચૂંટણીઓ લોકશાહી પદ્ધતિથી થતી નથી એમ કરીને તમે માત્ર ને માત્ર પ્રજા પર જ દોષનો ટોપલો અને સરકારને ગમે તે રીતે કઈ રીતે બાનમાં લેવી। પણ આ વસ્તુ એવી છે કે તમારી વાત માત્ર તમારા પૂરતી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।